કરીને મોઢું ફેરવી લીધું છે. હાસ્યના પ્રકાર. હા, તમારા હાસ્ય પરથી ખબર પડી જાય કે તમારા સામેવાળા વ્યક્તિ માટે તમે શું વિચાર્યું કર્યો અને શું વિચાર્યું અંદર. બોલવાની જરૂર ના પડે. મંદ મંદ હાસ્ય, છણકાવાળું હાસ્ય, ખડખડાટ હાસ્ય, રૌદ્ર હાસ્ય. હા, રાવણ હશે ને એ અલગ હોય, એનાથી આપણાને ડર લાગે. પણ મારો વાલો હશે ને ત્યાં આપણે પછી ચૂપચાપ બેસી જવું પડે, પછી દુનિયા ભૂલી જવાય ત્યાં એનું હાસ્ય જોઈને. તો મહારાજ ભોળિયાનાથે પૂછ્યું છે અને મા પાર્વતીને બહુ મનાવ્યા છે. ત્યારે મા પાર્વતીએ કીધું છે કે આ અમર કથા શું છે તે મને કહો. ભોળિયાનાથે કીધું, ઓહો, નારદજી આવ્યા લાગે છે. એટલે એમણે પૂછ્યું કે કોણ આવ્યું તું? એટલે માએ કીધું કે તમે બીજી બધી વાત છોડો ને, મૂળ મુદ્દા પર આવો. અમર કથા શું છે તે મને કહો. એટલે ભગવાને કીધું કે અમર કથા છે, એક કથા છે કે બધાને ખબર છે કે આ બધાને ખબર છે કે મને કેમ નથી કીધી? કે દેવી આપણે સમય આવશે તો હું તમને પણ કરીશ વાત. માએ જીદ કરી છે કે અમર કથા કહો. ત્યારે ભોળિયાનાથે કીધું છે કે કશો વાંધો નહીં, મારે તો આજે તમને અમર કથા કેવી, કાલે કેવી, તો ચાલો અત્યારે જ કરો. આજ કરે સો અબ. ભોળિયાનાથ માં પાર્વતીને લઈને કૈલાસના ઊંચા શિખર પર બિરાજમાન થયા છે. એમણે આજુબાજુ એક ચોકી બાંધી છે અને ચોકી બાંધીને જોયું છે કે કોઈ બીજું પક્ષી, જીવ, કોઈ આત્મા આ અમર કથા નથી સાંભળતું ને એની ધ્યાન લીધું છે પહેલા. કારણ કે અમર કથા નામે અમર કથા નથી, એ સાંભળ્યા પછી દરેક વ્યક્તિ અમર થઈ જાય છે.